આપણે સાવધાન થઈ અને નિરંતર આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તવું જોઈએ. હવે બીજું વિશેષણ પ્રીત્યા, પ્રીતિપૂર્વક આપણે શિક્ષાપત્રીને પાળવી જોઈએ. તો પ્રીત્યાનો શું અર્થ બતાવે છે સતાનંદ સ્વામી? તો કહે છે પ્રીત્યા મહાસુખ પ્રાપ્ત્યુ ઉત્સાહેન. પ્રીત્યા એટલે કે આપણને બહુ મોટું સુખ મળશે એમ માની અને ઉત્સાહથી આપણે આ આજ્ઞાનું પાલન કરવું જોઈએ. હવે કોઈ પણ આજ્ઞા હોય ને, આદેશ, બે રીતે પાલન થાય. એક તો પ્રેમથી, બીજો ભયથી. ભયથી આપણે કેવી રીતે? તો માની લો કે કઈ ગુનો કર્યો હોય કોઈ ગુનેગાર, પછી ન્યાયાધીશને દંડ આપે, આદેશ કરે કે હવે તને આમ રહેવાનું, અથવા તો પોલીસ કોઈને કઈ આદેશ કરે છે તો આપણને પસંદ નથી, ગમતું નથી, તો આપણે એને પ્રેમથી નથી પાડતા, પણ ભય કરીને બલાત નથી ઈચ્છતા છતાંય પણ એ આદેશને આપણે પાડવો પડે છે. તો એ આદેશ આપણે પાડ્યો પણ પ્રેમથી ના પાડ્યો. કેવી રીતે? ભયથી પાડ્યો, બાય ફોર્સ, બલાત્કારથી આપણે એ આદેશને પાડ્યો. પણ અહીંયા કને આજ્ઞા કેવી રીતે પાડવાની છે? તો સતાનંદ સ્વામી સમજાવે છે કે જો હું આ આજ્ઞા પાડીશ ને તો મને મહાસુખની પ્રાપ્તિ થશે. એમ ઉત્સાહથી, પ્રેમથી આપણે આ શિક્ષાપત્રીની આજ્ઞાઓ પાડવાની છે, પણ ભયથી આપણે આ આજ્ઞા પાડવાની નથી. મોટા સુખની આશાથી. હા, જો મોટા સુખની આશા મનાશે, એ બાજુ લોભ લાગશે, લાલસા જાગશે કે આહા મને તો ભગવત ધામની પ્રાપ્તિ થશે, જો હું આ આજ્ઞા પાડીશ ને તો ભગવાનના સુખી હું સુખીઓ થઈશ. આમ જો એ મોટા સુખની આશા થશે ને તો આ આજ્ઞાઓ આપણી બધી પડાશે, ઓટોમેટિક પડાશે. તો અહીંયા કને આપણે આજે આલોકના સુખ વૈભવ છોડવો ને ઓટોમેટિક છૂટી જશે. કહેવાય ને કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હે. મહાસુખ પામવું હશે ને તો પછી આ લોકના એ આ ભજીયા ખાવાનો ને ફરવા જવાનો ને જે તે જોવાનો ને જે તે હમણાં બધું છોડવું પડશે જો મહાસુખની આપણે ઈચ્છા હશે તો. એટલા માટે પ્રીત્યાનો સતાનંદ સ્વામી અર્થ અહીંયા કને બતાવ્યો છે, મહાસુખ પ્રાપ્તિ ઉત્સાહેન, મોટું સુખ મને મળશે ને એમ ઉત્સાહથી આપણે આ શિક્ષાપત્રીની આજ્ઞા પાડવી જોઈએ. પણ અહીંયા કને રઘુવીરજી મહારાજે પોતાના ભાષ્યની અંદર પ્રીત્યાનો થોડોક અલગ અર્થ બતાવ્યો છે. આપણે સતાનંદ સ્વામીની કલમથી લખાયેલો અર્થ જોયો. હવે રઘુવીરજી મહારાજે ભાષ્યમાં જે અર્થ બતાવ્યો ને બહુ જબરો અર્થ છે. એમણે પ્રીત્યાનો અર્થ કર્યો છે પ્રેમણા, પ્રેમથી. એમ આપણે આ શિક્ષાપત્રની આજ્ઞા પાડવી માત્ર પ્રેમથી, ભગવાનને પ્રસન્ન કરવા માટે, ભગવાનને રાજી કરવા માટે નિષ્કામ ભાવથી.